હાલો મિત્રો, કેમ છો? મજામાં ને? આપણે પહોંચી છીએ માતાજીના મઢે. અમારે અણિયાળી ગામ માતાજીનો મઠ છે, ત્યાં પહોંચી ગયા છીએ. આજે 2 આવતા વર્ષના દિવસે બધા અરે રામ રામ કરવાના છે. મુસાભાઈ, તમે મિત્રો જોઈ આવો. રામ 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 રામ, નવા વર્ષના રામ રામ બોલો. આ અપ્પુ છે અને પ્રદીપ. ઓલા ચા વહી ગયા તમે? અમારે રામ રામ કરવાવાળા બધા આગળ વહી જાય કે તમે ઘડીક રહો. એમને આખી પેનલ હોય ને મિત્રો તો જ રામ રામ કરવાના છે. પણ હમણાં આપણે બધાની મુલાકાત કરશું, નવા વર્ષના રામ રામ કરશું. અહીંથી અમે નીકળી રહ્યા છીએ. પહેલાં માતાજીના મદદ પૈકી લાગીએ છીએ અને પછી જઈએ અહીંથી. જ્યાં મજા આવે ત્યાં જઈશું. જો આ ભરત રામ રામ અને માતાજીની પ્રસાદ આપી છે. અને કરણ, શું કરણ તારું શ્રીફળ અલગ છે? આવો કરણ, રામ રામ. જો આવી રીતના અમે રામ રામ કરીને જીગોની બધા અંદર છે ને હાર્દિકોને બધા આમ વહી ગયા. ક્યાં ગયો એટલે હાર્દિકા? એ હાર્દિક, હા બધા ભેગા થઈ ગયા ને? હા તો રામ રામ તો કરો. આલ્બમ લાવ્યા છે ને ખોલે એ કે આલ્બમ પેલા જોઈ લે. ભાડલા કેલમાના દર્શન કરવા માટે અને પાળિયાદ રોડે ચડી ગયા છીએ. આ પાળિયાદનું બોર્ડ છે અને 16 કિલોમીટર પાળિયાદ રહ્યું છે. હવે મિત્રો મળશું આપણે સીધા જ ભાડલા જઈને. હવે આપણે પહોંચી ગયા છીએ સતરંગ. તમને વાત કરી કે સતરંગ અને પછી જવાનું છે ભાડલા માતાજીના અમારા મઢે. અને આપણે અત્યારે જે સતરંગ રામાપીરના મંદિર છે અને સતરંગ જ્યાં આવેલું છે એ જગ્યાએ આપણે પહોંચી ગયા છીએ. રામાપીરના મંદિરે આવી રીતની કંઈક જગ્યા છે અને આપણે દર્શન કરવા જવાના છીએ. જે મારી સાથે આવેલા પરવીણભાઈ ઊભા છે અને અમારે ભરતભાઈની ભેગા થઈ ગયા એટલે જોઈએ અને દાંત કાઢે છે કે ઊભા છે. અને તમે જોયું નાળિયેરી છે અને ચંપલ મૂકવાનું છે. પડકે પડતી ઊભો છે કે આપણે પપ્પા જવી અને દર્શન કરવા જઈએ અંદર. પછી પણ મિત્રો અંદર કદાચ આપણને ફોન લઈ જવા તો દે છે પણ વિડીયો બનાવવા નથી દેતા. જે મંદિરની જગ્યા રહે અંદર રામાપીરની જગ્યા, ત્યાં કણે વિડીયો બનાવી ના પાડે તો આપણે વિડીયો નથી બનાવતા. તમને બહારથી અને બધી જગ્યા તમને દેખાડી રહ્યો છો અને દર્શન કરાવી રહ્યો છો. આવી રીતની કંઈક જગ્યા છે. હવે દર્શન કરીને આપણે વીઆઈએ છીએ ઉપર જે રામ ભગવાનનું મંદિર રહ્યું ત્યાં કણે તમને રામ, લક્ષ્મણ અને હનુમાન નીચે હશે. રામ, લક્ષ્મણ અને સીતા, જાનકી માતા આવી રીતના એમની મૂર્તિ છે ને એમના તમને દર્શન કરાવી રહ્યો છું. આ જે રામાપીરનું મંદિર છે એની ઉપરની જગ્યા છે. પડખે ગણપતિ બાપા છે અને આવી રીતે કંઈક મંદિરની જગ્યા છે. એકદમ સરસ મજાની એવી જગ્યા છે જે તમને મજા જ આવ્યા કરે. મિત્રો તમે જુઓ ને ગમે ત્યારે તમે સતરંગ આવો દર્શન કરવા. સારી એવી જગ્યા છે, ફરવાલાયક સ્થળ છે. અને રામાપીરના આશીર્વાદ લેવા આવો તમે ગમે ત્યારે તો તમને ફરતું મિત્રો વિઝિટ કરાવી દઉં અને દેખાડી દઉં કે કેવી રીતનું મંદિર છે. આ જગ્યાએ પ્રસાદીનો હોલ છે અને નીચે મંદિર. અને મિત્રો નીચે આપણને વિડીયો બનાવવા નથી દેતા. એ સતરંગની જગ્યામાં આપણે મંદિર ઉપર એ રામ ભગવાન છે ને નીચે રામાપીરનું મંદિર છે સતરંગ. તે ઉપર આવી ગયા છે ને ઉપરથી તમને દેખાડી રહ્યો છું. આ જગ્યા કોઈ પ્રસાદીનું હોય છે અને આવી રીતનું કંઈક મંદિર છે. સારી એવી જગ્યા છે મિત્રો, ફરવાલાયક, ફૂલ મોજ આવી. ગમે ત્યારે આવો જોવો તમે, સારી જગ્યા. કઈ સતરંગની જે ગૌશાળા રહી એ તમને દેખાડી દઉં. આ રીતની ગૌશાળા છે. મંદિર નીચેથી તમને દેખાડતા હોઉં મિત્રો. જો નીચે બોલીને મેં તો એ જગ્યાએ ના પાડે, બિલકુલ મનાય છે કે વિડીયો ન બનાવતા. પણ અહીંયા બનાવવામાં વાંધો નહીં. ઉપર કોઈ ના નથી પાડતા. જે આપણું સ્થાનક રહ્યું ને ત્યાં કણે ના પાડે છે. ભગવાન રામાપીરનું સ્થાનક રહ્યું એ જગ્યાએ ના પાડે છે. જે આપણે મંદિરની નીચે મિત્રો તમને ઉપરથી દેખાડવું અને આવી ગયો છું નીચે. બાપુ બેઠા છે અને આવી રીતની કંઈક નીચે જગ્યા છે.
ઉપરથી દેખાડી પણ પહેલાં મીકી નીચે આવીને તમને દેખાડી દઉં. આ જગ્યાએ શૌચાલય છે અને અહીંયા પાણી તમને ઠંડુ અને સારું અને મીઠું કડક પાણી પીવાનું મળી રહેશે. અને નાળિયેરી તરફ આવી ગયા છે અને આ છે બિલ્લો. આવી રીતે કંઈક જગ્યા છે. બધા લોકો પગે લાગવા જઈ રહ્યા છે મંદિરે. તમે જુઓ. હા, અંદર જો આપણે આજે બેવતા વર્ષના દિવસે મિત્રો બધા લોકો પગ્યા લાગી અને જઈ રહ્યા છે. આ રીતનું કોઈ મંદિર છે અને પાડોશી ગામના અમારા અણિયાળી ગામના છે. આ રીતની કંઈક આપણે મંદિરની જગ્યા છે. સંપૂર્ણ જગ્યા તમને મેં દેખાડી, બધી જગ્યાએ દર્શન કરાયા. અને મિત્રો જો તમને આવા વ્લોગ જોવાની મજા આવતી હોય તો ધરમસિંહ બીકે વ્લોગ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી વાળજો. આપણે જે વળ્યા છીએ મેળો પણ તમને દેખાડી દઉં. અને મિત્રો જો તમે ફેસબુકમાં જોતા હોય કુંવરખાણીયા ધરમસિંહભાઈ તો આપણા પેજને ફોલો કરી વાળજો. એટલે સંપૂર્ણ અવરનવર આવા સારા સારા વિડીયો તમને જોવા મળતા રહે.